હવે આપણે થોડી તમારી ક્રિએટિવિટીની વાત કરીએ. સૌથી પહેલા એક રીલ બનાવી હશે, મતલબ હા. જે પહેલું વિડીયો બનાવ્યો હશે ત્યારે શું ફિલિંગ હતી તમારી? પહેલો વિડીયો બનાવ્યો ને એટલે ઇન્સ્ટાગ્રામમાં મારા હતા ત્યારે 1 લાખ ફોલોવર પૂરેપૂરા. હમ. જ્યારે મેં પહેલો વિડીયો બનાવ્યો ત્યાં સુધી મેં વિડીયો બનાવ્યો જ નહોતો. મેં પૂછ્યું શું કામ 1 લાખ કેમ થઈ ગયા વગર હા, રીલ્સે? કઈ રીતે? તો એમાં એવું હતું કે 2021ની સાલમાં લોકડાઉન અધકચરું રહેતું હતું કે અડધો દિવસ દુકાન ખોલવાની, પછી કે એકાત્રે ખોલવાની, આવી બધી સિસ્ટમો હતી. હતી, હા. એ ગાળામાં જે નવરા બેઠા બેઠા અમે ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ત્યારે અમે ફોટા ચડાવવાનું ચાલુ કર્યું કન્ટિન્યુ. બાઇક્સ, આજે અમારી પાસે આ આવ્યું, આજે અમારી પાસે આ આવ્યું, આજે આ આવ્યું, એવી રીતના ખાલી ફોટાથી અમે 1 લાખ ફોલોવર ભેગા કર્યા. વાહ. પછી અમે કીધું કે ભાઈ બધાય પોતાની રીલ્સ મૂકે છે, આપણે એ રીતના એમ કરી, એમ કંઈક નવીન સ્ટોક લઈ આવી કે બોલશું તો બોર વેચાશે. ટ્રુ. તો મેં કહ્યું હાલ. તો પેલા એમનેમ ટ્રાય કરી, તો અવાજમાં મેળ ન આવ્યું. પછી માઇક લીધા, ફોન લીધા, અને પછી એક રીલ્સ બનાવી. એઝ અ સિમ્પલ રીલ્સ હતી, સાવ સિમ્પલ, એમાં કાંઈ હતું નહીં. જસ્ટ આવીને એમ જ કહું છું કે ખાલી 1,01,000 રૂપિયામાં બુલેટ, અને કર્યું ને તો 10,500 લાઈક આવી. ત્યારે ફિલિંગ કેટલી આમ પ્રાઉડ થતું હશે તમને? હા, એમ થયું કે મેં આવું કર્યું. પ્રાઉડ કરતા એક થોડીક અંદર ઘણે આમ શરમ આવતી હતી. પ્રાઉડ ને ઘડીક સાઈડમાં રાખી, શરમે વધારે પિકઅપ પકડ્યું હતું. તો ઈ બસ આ શરમની વાત કરીએ તો પેલી રીલ મૂકી ત્યાર પછી તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર, જે તમારા નેટવર્કને કનેક્ટેડ હોય, એ લોકોનો રિસ્પોન્સ કેવો હતો? હવે જો એમાં ફેમિલી મેમ્બરને ખબર છે કે આ બુલેટ જ વેચે છે, હા. એટલે એને કીધું. ત્યારે સિમ્પલ જ હતી હશે, એટલે કાંઈ કોઈએ કીધું નહીં. પછી તો એ રીલ્સે એટલો વેગ આપ્યો, અને તમે નહીં માનો, એ હું 10-12 દિવસે એક જ રીલ્સ બનાવતો, અને એટલો બિઝનેસમાં વેગ આપ્યો કે હું 10-12 બુલેટનો સ્ટોક રાખતો અને સિમ્પલ ધંધો કરતો. અને એ એક જ રીલ્સે એવી સ્પીડ આપી કે પિસ્તોલની જેમ કઈ ગાડી. પછી તો કસ્ટમર મને ફોન કરતા, બુલેટ આવ્યું, એટલે એના હાટું મારે લેવા પડ્યા. મારે વેચવા હાટું નહોતા લેતો, જે માંગ હતી ને એની પૂરી કરવા હાટું. પછી તો ગામો ગામ જાતો ને લઈ આવતો, માણસોને મોકલતો, ભાઈ તમે ગમે ત્યાંથી ક્વિકલી, ગમે ત્યાંથી બુલેટ જેને વેચવું છે ઘર ઘરાવ, એનું લઈ આવો, એના પેપર્સ જોઈ લ્યો, કમ્પ્લીટ ગાડી હોય તો જ લ્યો. વેચ્યા પછી ઘરા ઘેરા ન થતો હોય. મહત્વ એ હતું કે જે માંગ ઉપડી અચાનક જ, જે 22-23ની સાલમાં જે માંગ ઉપડી, અને આજે છોકરાઓ છે યંગ બ્લડ 20-25 વર્ષના, તો એની પાસે છે ને એક કેવું હોય ખબર છે કે બાપા પાસે જીદ કરાવીને બુલેટ લેવડાવે, અને લાખ રૂપિયા, 1.25 લાખ રૂપિયાના પપ્પાએ કેમ ભેગા કર્યા હોય મને ખબર. પણ અમારી બજારમાં સેકન્ડ હેન્ડમાં વેચવામાં કે એના ખીચું જોવા હાટું સામેવાળાની ફિલિંગ્સને કંઈ જોવે જ નહીં. એટલે બને ત્યાં સુધી 2 વર્ષ 3 વર્ષ ત્યાં એ જ વસ્તુ રાખી કે ભાઈ હું મારા ડીલરું નહીં કહું કે ગાડી એવી આપો કે લીધા પછી ઓલું એટલીસ્ટ 2-5 વર્ષ તો વાપરવો જ જોઈએ વ્યવસ્થિત. હા, ટાયરનો ખર્ચો આવે, એ બધી વસ્તુ એક્સ્ટ્રા, ચાલો એ 2-4-5 હજાર ગણ્યા, પણ ગ્રાહક એની ફિલિંગ્સ લઈને આવ્યો હોય કે આજે ભલે એને જૂનું લીધું, 1 લાખ રૂપિયાનું લીધું, હું મારી શેરીમાં લઈને નીકળું અને બંધ થાય તો કેવી આબરૂ જાય.